જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો મિત્રો, કિશન પીઠડિયાના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ભાઈ, આજે આપણે બધા રેડી થઈ ગયા છીએ। હું અને પાર્થભાઈ એવું નક્કી કર્યું હતું કે અમદાવાદથી જે લોકો ચાલતા ડાકોર પગપાળા યાત્રા સંઘ લઈને જાય છે તો એ અમે જોવા જવાના છીએ। પાર્થભાઈએ કહેવાનું થાય છે કે અત્યારે તો બધા ઓછી ભીડ હશે, પણ હવે જોઈએ આગળ જઈને શું છે શું નહીં, કેમ્પમાં કઈ રીતની ફેસિલિટી છે, સુવિધાઓ મળે છે પબ્લિકને। તો આપણે જોઈ બધા સેવાભાવી સંસ્થાઓ અહીંયા આવીને મોટાભાગની સેવા કરે છે। તો ભાઈ આપણે ચલો મળીએ છીએ આગળ। નીકળી ગયા હતા અમે મારા ઘરથી ડાકોર જવા માટેના રસ્તા ઉપર। તો તમે અહીંયા જોઈ શકો છો ભાઈ, પબ્લિક તો બહુ જ છે, જગ્યાએ કેમ્પો લાગેલા છે, જમવાની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, લોકોને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા રાખેલી છે। કોઈ પણને લોકોને મેડિકલની ઇમરજન્સી હોય તો જગ્યાએ ડૉક્ટરોની ને એ બધી વ્યવસ્થા લાગેલી જ છે। અત્યારે તો આપણે જાય છીએ, જોઈએ આગળ કઈ રીતની શું વ્યવસ્થા લાગેલી છે પબ્લિક માટે। રહેવા કરવાની પણ વ્યવસ્થા બહુ સારી છે, તો પબ્લિકને આમ આનંદ આવી જાય એ રીતની વ્યવસ્થા કરેલી છે જગ્યાએ। હું તમને હમણાં આગળ આવશે એક વિડીયોમાં જોઈ આગળ કઈ રીતની એ લોકોએ વ્યવસ્થા કરી છે। ત્યાં આપણે જોઈ પબ્લિકને રાસ નાચવા કૂદવા રાસ રમવાની ઘણા લોકોએ તો ત્યાં ડીજે બીજે મૂક્યા છે। પબ્લિક બહુ ખૂબ એન્જોય કરે, ભગવાનના ગીતો વાગે છે। પબ્લિક પણ ખરેખર જે અટૂટ શ્રદ્ધાના ભાવથી જે જાય છે અને આમ જે આમાં શું કહેવાય શ્રદ્ધા હોય એ જ પૂરેપૂરું આ કાર્ય કરી શકે છે। પણ હવે આમાં પબ્લિક ફૂલ એટલે ફૂલ એમ અટૂટ વિશ્વાસ જે ભગવાન ઉપર છે। બાકી અમદાવાદથી 70-80 કિલોમીટર ચાલતા જવું એ કોઈ નાની વાત નથી સાહેબ, પણ અહીંયા પબ્લિકનો એક વિશ્વાસ છે ભગવાન ઉપર અને એ અટૂટ છે જ તે। આમ તમે ઠેકાણે જોજો ભગવાનની લોકો સેવાભાવોએ કેટલી સેવાઓ માટે સરસ સેવાઓ કેમ્પો રાખેલા છે, તો તમે જોઈ શકો છો। આ એક આવી ગયો, ત્યાં લોકોને ડૉક્ટરનો ચેકઅપ, ભગવાનની માટેનો ભગવાનનો પ્રસાદ છે, ચેકઅપ છે અને બધું રાખેલું જ છે। અહીંયા લોકો ઊભા રહીને જેને જમવું હોય જમી શકે છે। પાણી, ચા પાણી, નાસ્તો, જે લોકો થાકી ગયા હોય અહીંયા થોડો આરામ કરી શકે છે। મજા આવી ગઈ જોવાની। હું ત્યાં જઈને સાઈડમાં ઊભી રાખીને મેં પણ જોયું કે ભાઈ વ્યવસ્થા બહુ સારી છે। તો હવે અહીંથી પછી આપણે મળીએ છીએ, તો આપણે પછી ધીમે ધીમે આગળના નવા વિડીયોમાં શું છે શું નહીં। તો ભાઈ આવા કિશન પીઠડિયા વ્લોગ્સમાં તમે જોડાઈ લેજો। તમને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નવા વિડીયો આવતા રહેશે।